દેશની જાણીતી કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો મયુર વાકાણી, સુરત સાંખલા આજે અંબાજી ધામ પહોંચ્યા હતા. તેમણે મા જગતજનની અંબાના દર્શન કર્યા અને પોષી પૂનમના પ્રાગટ્ય મહોત્સવ માટે ભક્તોને આમંત્રણ આપ્યું. મંદિર ટ્રસ્ટ દ્વારા કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું. કલાકારોએ માતાજીના ચાચર ચોકમાં આવેલી હવનશાળામાં નવચંડી હવનમાં પણ ભાગ લીધો હતો. મા જગતજનની અંબાનો પ્રાગટ્ય મહોત્સવ પોષ સુદ પૂનમ તારીખ 3 જાન્યુઆરી 2026 શનિવારના રોજ યોજાનાર છે. શ્રી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા વિસ્તારમાં વહેલી સવાર અને રાત્રિના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થયો છે. આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. તાપમાનમાં થયેલા ઘટાડા અને ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવાર અને રાત્રિના સમયે રસ્તા પર નીકળતા લોકો ગરમ વસ્ત્રો, સ્વેટર, શાલ અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક પોલીસ કર્મીને ક્રેટા ગાડીએ ટક્કર મારી. અકસ્માતમાં પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોંચી, જ્યારે ગાડીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટના કંબોઈથી રાને રોડ પર આવેલા રામનગર પાટિયા પાસે બની. 31મી ડિસેમ્બર રાત્રે પોલીસકર્મી પેટ્રોલિંગમાં ઊભા હતા. એ સમયે એક ઝડપી ક્રેટા ગાડીના ચાલકે તેને ટક્કર મારી. અકસ્માત બાદ પોલીસકર્મીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કાંકરેજ પોલીસે આ મામલે ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરાર થયેલા ગાડી ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા. પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી 1.28 લાખથી વધુ દર્દીઓને લાભ મેળવ્યો છે અને વર્ષ 2018થી અમલમાં આવેલી આ યોજના અંતર્ગત જિલ્લામાં કુલ 3.15 અબજ રૂપિયાથી વધુની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લાવાસીઓને મળ્યો છે. યોજનાને વધુ સમાવેશી બનાવવા માટે 70 વર્ષની વધુ ઉંમરના વડીલો માટે વયવંદના યોજના હેઠળ વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 57,554 વડીલોને આયુષ્માન કાર્ડ અપાયા છે. પાટણ જિલ્લામાં ઓવરલોડ રેતીના વાહનો અને તેનાથી ગ્રામીણ રસ્તાઓને થતા નુકસાન અંગે મુખ્યમંત્રી કાર્યાલયે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુખ્ય સચિવ માર્ગ અને મકાન વિભાગ, મહેસૂલ વિભાગ અને વાહન વ્યવહાર વિભાગને નિયમ અનુસાર તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઓવરલોડ રેતીના વાહનો અને ટરબા ચાલકો સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાલીસણા ગામના જાગૃત નાગરિક પ્રજ્ઞેશ પટેલે આ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે રેતી ભરેલા વાહનો નિયત મર્યાદા કરતાં વધુ વજન ભરીને બેફામ ગતિએ દોડે છે. વાહનો દ્વારા વગાડવામાં આવતા મોટા અવાજના હોર્નથી ગ્રામજનો રાહદારીઓમાં ભયનો માહોલ પેદા થાય છે. ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બનેલા ગ્રામીણ રસ્તાઓ ઓવરલોડ વાહનોના સતત પસાર થવાને કારણે ટૂંકા સમયમાં જ તૂટી રહ્યા. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં હાલમાં આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પ્રખ્યાત જય પોલે ગ્રુપ દ્વારા અંબાજી માતાજીના ચરણોમાં એક અમૂલ્ય ભેટ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા માતાજીને આશરે 43.51 લાખ રૂપિયાની કિંમતનો સુવર્ણ મુકટ અર્પણ કરવામાં આવ્યો છે. ભાભર તાલુકામાંથી પસાર થતી વેજપુર બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી ચેમ્બુઆ માઇનોર કેનાલમાં રવિ સિઝન માટે પૂરતું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુથાર, નેસડી, ચેમ્બુઆ, નેસડા અને અંબાડા ગામની સીમમાંથી પસાર થતી આ કેનાલના છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં અડધો શિયાળો વીતી ગયો છે. તેમ છતાં ચેમ્બુઆ માઇનોર કેનાલમાં છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. હાલમાં કેનાલ સુખી ભટ્ટ જોવા મળી રહી છે. વાવથરા જિલ્લામાં નાસ્તા ભાગતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત દિયોદર પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. વાવથરા જિલ્લા પોલીસની એસઓજી દ્વારા દિયોદર ટાઉન વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ અને પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા વાવથરા જિલ્લાની સૂચના બાદ એસઓજી ટીમે કાર્યવાહી કરી હતી. એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી રબારીના નેતૃત્વ હેઠળ સ્ટાફ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.